તો હાલની તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અને સૈનિકોની તાત્કાલિક બ્લડ જરૂરિયાત પૂરી કરવા માટે સરકાર દ્વારા રક્તદાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગરૂપે મોડાસાના બાપ્સ સ્વામિનારાયણ મંદિર ખાતે રામાણી બ્લડ બેંકના સહયોગથી એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં સ્થાનિક હરિભક્તો અને લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને રક્તદાન કરીને સૈનિકો અને યોદ્ધાઓ માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી। ત્યારે મકસદ માત્ર સૈનિકો માટે જરૂરી રક્ત એકત્રિત કરવાનો હતો અને જેથી તેમનું આરોગ્ય સલામત રહે અને યુદ્ધ મોરચામાં તેમની તાત્કાલિક જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય। આ કાર્યક્રમ દરમિયાન ઉર્જા, ઉત્સાહ અને દેશભક્તિનો પ્રગટાવો થાય। ત્યારે ભારત માતા કી જય અને જય હિન્દના નારાઓ સાથે હરિભક્તોએ રક્તદાન કરીને ન માત્ર સૈનિકોનું પરંતુ સમગ્ર દેશને એકતા અને માનવતા માટેનો સંદેશ આપ્યો છે। मनीष प्रजापति અત્યારે દેશની અંદર પાકિસ્તાન ભારત વચ્ચે જે તણાવ ભરી પરિસ્થિતિનું નિર્માણ થયું, બધી રીતે સરકારે સાવચેતીના પગલાં લેવાનું પણ સૂચન કરેલ છે। હોય કે દરેકને કોઈ પણ પ્રચેતી અને અગમચેતીના પગલાં રૂપે જે તે બ્લડ બેંકો અથવા બ્લડો કર્યા છે કે આપણે બ્લડ એક સ્વૈચ્છિક એવો અભિગમ એનું એકત્ર કરીએ જે તે બ્લડ બેંકોની। તો સરકારનો આદેશ હોય તો આપણે જે તે જગ્યાએ બ્લડ ઈશ્વરસિંહ હિતેન્દ્રસિંહ રાજપુરોહિત આજે બીએપીએસ સરસ મજાનું આયોજન અહીંયા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યકર્તાઓને સ્વામી આજ્ઞા કરી અને તમામ કાર્યકર્તાઓ અહીંયા બ્લડ ડોનેશનની અંદર જોડાયા છે। આપ સૌને ખબર છે કે વિશ્વની અંદર ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ સર્જાઈ રહ્યા છે કે તમામ જિલ્લાઓની અંદર તમામ તો આ કરી નથી શકવાના કે કોઈ પણ આવી પરિસ્થિતિની અંદર, યુદ્ધની પરિસ્થિતિની અંદર જ્યારે સિવિલિયન હોય કે આપણે રક્તદાન કરીએ, આ રક્તદાન અભિયાનના એક ભાગરૂપે સ્વામિનારાયણ મંદિર મોડાસાના જે હરિભક્તો જે રક્તદાન માટેની જે ઝુંબેશ અપાવી છે, ખૂબ જ ખુશીથી સ્વૈચ્છિક અને વોલન્ટરી પદ્ધતિથી એ લોકો બ્લડ આપે છે અને આ રક્ત છે એ આપણા જે ઘવાયેલા સૈનિક